તમે એની ઓમ નો અર્થ બતાવો છો કે જી અ ઉ મ ને તમે તમારી ભાષા વ્યવસ્થિત બતાવો અને એનો અર્થ બી શું એમ કે હા, એટલે કે ઓમ શબ્દ 3 અક્ષરથી બનેલો છે, અ ઉ અને મ. તો અ અર્થાત આચરણ, ઉ અર્થાત ઉચ્ચારણ અને મ અર્થાત મનના વિચારો. તો જીવનની આ 3 મહત્વપૂર્ણ ક્રિયાઓ છે: વિચારવું, બોલવું અને કરવું. તો એ ત્રણેયને હાર્મોનાઇઝ કરી શકીએ આપણે. એ ત્રણેયનું એલાઇનમેન્ટ. આજે ઘણીવાર માણસોના મનમાં સારા વિચારો પણ આવતા હોય, પણ ઉચ્ચારણ કરવા જાય તો કંઈક બીજું નીકળી જાય. પછી કહેશે સોરી, મારો ભાવ આવો નહોતો. તો જ્યારે આ ત્રણેય ક્રિયાની અંદર હાર્મની નથી, સુસંવાદિતા નથી, ત્રણેય એટલે ગુજરાતીમાં કહીએ કે હિન્દીમાં કહીએ કે અંગ્રેજીમાં કહીએ, ત્રણેય શબ્દનો અર્થ એક જ છે કે ત્રણેયને હાર્મોનાઇઝ કરવાનો.